નમસ્કાર સાહેબ. નમસ્કાર. જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ. શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાકોર પદયાત્રીની સેવા કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે. એના વિશે માહિતી આપશો. દર વર્ષની જેમ આ વર્ષે સંકટ મોચન હનુમાનજી મહારાજની કૃપાથી બીજોર કટવા જિલ્લાની શ્રી રામવાડી ખાતે શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ અને શક્તિપીઠ સેવા સેન્ટર દ્વારા 36મું વર્ષ શરૂ થઈ રહ્યું છે. એમાં મેડિકલ કેમ્પ તેમજ ભોજનની વ્યવસ્થા, લાપસી ફાળા, પૂરી શાક, કઢીવાળો હલવો, દાળ ભાત, બટાકાનું શાક, ભીંડાનું શાક, પાપડ, આવતીકાલે 11 ફરાળ, ફરાળમાં સૂકી ભાજી, બફળા, મોરૈયો, રાજોનો શીરો, પૂરી, કઢી અને બફળા આપવામાં આવશે. 11ના પછી 12ના દિવસ શનિવારે ભક્તો માટે પાણીપુરી, ભાજીપો અને મીઠાઈનો પ્રસાદ આપવામાં આવશે. એમ સાંજે ખીચડી કઢી, ગોટા, બટાકાવાળા દરેક આઈટમ અહીંયા ચાલુ હોય છે. ખાસ કરીને અહીંયા મેડિકલ સેવા, માલિશ સેવા ચાલુ હોય છે. એમાં દરેક અમારા મંડળના ભાઈઓ બહેનો 400 જણા જે 500 માણસ સેવા કરી રહ્યા છે એ તમામને ધન્યવાદ. અહીંયા પંદેવ મંદિર છે, પૂજ્ય દિનરાજ શાસ્ત્રી મુદ્રાવાળાની કૃપાથી, હનુમાનજી મહારાજની કૃપાથી અને રાજા રણછોડરાયના આશીર્વાદથી અહીંયા સુંદર મજાનો કેમ્પ ચાલી રહ્યો છે. બધા ભક્તો લાભ લઈ રહ્યા. થેન્ક યુ વેરી મચ. અમદાવાદ કોર્પોરેશન દ્વારા લેન્ડિંગ કેમેરા ઠરાવ કરી અને તમામ અમદાવાદથી ખાતર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ કામકાજ તેમજ મોબાઈલ નેટવર્ક અને ભક્તોને ત્યાં જે કેમ્પો હોય ત્યાં પીવાના પાણી માટે ટેન્કરો, એમ્બ્યુલન્સની સેવા અને મ્યુનિસિપાલિટીના મેડિકલ દવાખાના, ખાતર ચોકડી ધુમાડિયા મશીન, મચ્છર ના કરે એના માટે તેમજ અહીંયા એમ્બ્યુલન્સ સેવા સિવાય વિશ્રામગૃહ બનાવેલા છે ભક્તો માટે, જેને આરામ કરો આરામ બી કરી શકે. આ બધું કોર્પોરેશનની વિનામૂલ્યે ઠરાવ કરીને ખર્ચ કરીને આ કામ અહીંયા કરેલું છે. તેમજ ડાકોરના રણછોડરાય પદયાત્રી સેવા સંગઠન કમિટી દ્વારા કડીજ ખાતે મિટિંગ કરી એ મિટિંગમાં તમામ મુદ્દાઓને આવરી અને કમિટીના સભ્યો અમારા અધ્યક્ષ શ્રી હરીશભાઈ પાઠક અમે શું ભેગા થઈ અને મુખ્યમંત્રીને નાયબ મુખ્યમંત્રી 2 વખત મળ્યા. તેમના દ્વારા અધિકારી ખેડા જિલ્લા કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબ, અમદાવાદ જિલ્લા કલેક્ટર ડીએસપી સાહેબ, અમદાવાદ જોનસના ડીએસપી સાહેબ અને આરોગ્ય અધિકારી, ઉત્તર ગુજરાત વિદ્યા કંપનીના અધિકારીઓ, તમામ અધિકારીઓને સાથે રહી અને અહીંયા જે આયોજન કરવાનું હોય ભક્તોના માટે કેમ્પોનું, એ કેમ્પોમાં છે ખેડા ડાકોર સુધી 24 પાવર પડે એના માટેની વ્યવસ્થા, સફાઈ ઝુંબેશ માટેની વ્યવસ્થા, માન્ય ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી જે હર્ષસંઘવી સાહેબ છે એમને 50 લાખ બજેટ ફાળવ્યું છે સફાઈ માટે છે સ્પેશિયલ કે દરેક જગ્યાએ અમદાવાદથી ખેડા સુધી સફાઈ સારી કરો. રસ્તા બહુ સારા બની ગયા અને આ પટ્ટા સરસ મજાના લાગી ગયા. ભક્તો માટે ખાસ વિનંતી કરી અમે કે દરેક કેમ્પો સ્વચ્છતા રાખો, કેમેરા રાખો અને ભક્તોની સલામતી અને ચોખ્ખાઈ રહે એના માટે ધ્યાન આપો. જય રણછોડ. અતુલભાઈ રાવજી પટેલ આશીર્વાદ સૌને જય રણછોડ. ભક્તોની યાત્રા ભગવાન સુંદર રીતે પસાર કરે એવી ભગવાનના ચરણો પ્રાર્થના. જય રણછોડ. થેન્ક યુ વેરી મચ. પછી ફોટો પાડો.